પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિભાજન વિભીષિકા દિવસ. સંપાદન પઠન જાગૃતિ વકીલ. દેશમાં આવતીકાલે 15 ઓગસ્ટના રોજ 78મો સ્વાતંત્ર્ય દિવસ મનાવવામાં આવશે. ત્યારે આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરવા અને તેનાથી સામાજિક સદભાવના અને માનવીય સંવેદના મજબૂત કરવાના હેતુ સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભાગલા દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવશે. તેનાથી ભેદભાવ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. દેશના ભાગલાનું દુઃખ ક્યારેય ભૂલાવી ન શકાય. નફરત અને હિંસાને પગલે આપણા લાખો ભાઈઓ અને બહેનોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આશરે 200 વર્ષ પછી ઓગસ્ટ 1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા હતા. ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા હતા, જે બાદમાં સ્થળાંતર શરૂ થયું હતું, જેમાં લાખો મુસ્લિમો પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, તો હિન્દુ અને શીખો બીજી દિશામાં ગયા હતા. જો કે અનેક લોકો એવા હતા કે જે પોતાની સફર ક્યારેય પૂરી કરી શક્યા ન હતા. આ દરમિયાન અનેક લોકો માર્યા ગયા હતા. 14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં બીજી તરફ દેશના ભાગલાને કારણે અરાજકતાનો માહોલ હતો. લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ભારતનું રાજપત્ર પણ જારી કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાનના એલાન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ગેઝેટ જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે ભારત સરકાર ભારતની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરે છે. 15 ઓગસ્ટે ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્તિ તો મળી, પરંતુ તેની સાથે દેશનું વિભાજન પણ થયું. ભારત અને પાકિસ્તાન એવા બે દેશો અસ્તિત્વમાં આવ્યા. પૂર્વ પશ્ચિમ બંને તરફ અમુક વિસ્તારને પાકિસ્તાનને અલગ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી. પછીથી 1971ના યુદ્ધમાં ભારતની જીત બાદ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર જોવા મળ્યું હતું. સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી, કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હતી. આ આખા પ્રકરણમાં માનવ ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપનો પૈકીના એક આ વિભાજનના કારણે કરોડો લોકો, લાખો પરિવારો, સેંકડો ગામ, શહેરો, કસ્બાઓ પ્રભાવિત લોકોએ શરણાર્થી તરીકે એક નવું જીવન જીવવા મજબૂર બનવું પડ્યું. 15 ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કોઈપણ રાષ્ટ્ર માટે તેના સ્વતંત્રતા દિવસનું મહત્વ અનેરું હોય છે અને આનંદનો અવસર હોય છે. આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશ એ બલિદાનીઓને યાદ કરી રહ્યો છે, જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે જીવ ગુમાવ્યો છે. આ દિવસ એ ભારતવાસીઓને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે, જેમનું જીવન દેશના ભાગલાની બલી ચડી ગયું. તેમની સાથે જ આ દેશ એ લોકોના સંઘર્ષ અને કષ્ટોની પણ યાદ અપાવે છે. તેમને વિસ્થાપનનો દંડ સહન કરવા મજબૂર થવું પડ્યું. આવા તમામ લોકોને કે જે આપણા ઇતિહાસના તે દુઃખદ સમયમાં પીડિત, એવા સૌને અને તેમના ધૈર્ય તથા સ્થિતિને આધીન જીવવાના ગુણને શત શત નમન. વિભાજન વિભીષિકા દિવસ સમાજમાંથી ભેદભાવ અને નફરતની દુષ્ટ ઈચ્છાઓનો અંત લાવશે અને શાંતિ, પ્રેમ, એકતાને મજબૂત કરશે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો વિભાજન વિભીષિકા દિવસ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ.